નમસ્તે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવાનો વિષય ખાલી આપ બધાને ધ્યાનમાં જ હશે કે કાલે સંસ્કાર કોલેજની બારે એક સંસ્કાર કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીનું હત્યા કરવામાં આવે છે। સરેઆમ દિવસ હત્યા કરવામાં આવે છે। સમગ્ર શૈક્ષણિક જગત માટે એક કલંકિત ઘટના કહી શકાય। આવી જ ઘટનાઓ અવારનવાર કચ્છના શૈક્ષણિક પરિસરો કે સમગ્ર ગુજરાતના શૈક્ષણિક પરિસરોમાં અત્યારે વર્તમાન સમયમાં જોવામાં આવે છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે કે સમગ્ર કચ્છના જે કેમ્પસો છે ત્યાં સિક્યુરિટી વધારવામાં આવે અને પોલીસ અને જે શૈક્ષણિક સંસ્થાનોના ટ્રસ્ટી છે, શૈક્ષણિક સંસ્થાનોના પ્રિન્સિપલ છે કે વાઇસ ચાન્સલર છે એનો સમન્વય થાય, એના માટે કોઈ એવી સમિતિ બનાવવામાં આવે જેમાં વિદ્યાર્થી પ્રતિનિધિ, પોલીસ કર્મચારીઓ અને શૈક્ષણિક સંસ્થાના સદસ્યો, જેનાથી આવી ઘટના બીજી વાર ન બને। સાથે સાથે જો આમાં જોડાયેલા જેટલા પણ લોકો હોય એ ચાહે એ નરાધમ જેણે હત્યા કરી બેનની એ હોય કે એની સાથે કોઈ પણ જોડાયેલું હોય, કોઈ પણ પ્રશાસનમાંથી હોય, એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તાત્કાલિક ફાસ્ટ કોર્ટમાં એનું કેસ ચાલે અને ઝડપીથી જે બેન દેહાંત થયું છે એમના પરિવારને તાત્કાલિક ન્યાય મળે એવી અમારી માંગ હતી। સાથે સાથે સીસીટીવી ફૂટેજ છે જેવી અનેક ઘટનાઓ, જેમ કે કોલેજ કેમ્પસોમાં આપણે જશું તો સીસીટીવી લાગેલા તો હોય છે, પણ એ કેટલી હદે ચાલુ હોય છે અને કેટલા બંધ હોય છે એ આપણે સૌને ધ્યાનમાં જ હશે। સાથે સિક્યુરિટી ગાર્ડની વાત કરી તો સિક્યુરિટી ગાર્ડ એમના ટેન્ડરમાં બોલતા તો હોય છે શૈક્ષણિક પરિસરોમાં, કોલેજમાં, પણ એ કેટલા કાર્યરત હોય છે, ઓન ગ્રાઉન્ડ કેટલા હોય છે એ આપણે સૌને ધ્યાનમાં હશે। જો કદાચ બધા જ શૈક્ષણિક પરિસરમાં સિક્યુરિટી ગાર્ડ પૂરતા પ્રમાણમાં હોય તો આવી ઘટનાઓ બનતા અટકાવી શકાય। આજે કોલેજ કેમ્પસ બારે થઈ છે, કાલે કોલેજ કેમ્પસ અંદર હશે। આવી જ ઘટનાની વાત કરીશ હું। વીડી હાઈસ્કૂલમાં પણ મારામારી થઈ એવી જ ઘટનાની વાત કરીશ કે તોલાણી કોલેજમાં પણ એક પ્રાધ્યાપકને વિદ્યાર્થી દ્વારા મારવામાં આવ્યો, એ પણ એક કલંકિત ઘટના છે। આવી ઘટનાઓ શૈક્ષણિક પરિસરોમાં જરા પણ સ્થાન નથી, હિંસાને શિક્ષાનો જરા પણ સ્થાન નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે। આવી અનેક રજૂઆતો સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો અમે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે।